ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીઓ છે। સુરતમાં ડુમ્મસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરોનો વિરોધ કરેલી કાર્યવાહી ઉલ્લેખ કર્યો। ગુજરાત તો બરાબર, પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુસ્સીટેકો કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીને આવનારા દિવસોમાં હરાજી બોલાવી રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની હંમેશા નીતિ રહી છે કે કારણ વગર ગન લાયસન્સ રાખનાર અને તેનો ગેરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય। કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઊભી કરવા માટે રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાયસન્સ લે છે। આવા લોકોને લાયસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે। તમારા પોતાની માટે જ્યારે પ્રાર્થના કરતા હો, તમને જેને જે ધર્મમાં આસ્થા હોય, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ। એની માતા પિતાને વંદન, આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ, જે ગોલીની સામે ગોળો ચલાવવાની નીતિ છે ને સાહેબ, એ જ જવાબ આપી શકે। હર્ષ સંઘવીએ વ્યાજખોરી વિરુદ્ધ ચાલતી કાર્યવાહીની વિગતો આપતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારને દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે સૌથી મોટું સ્ટ્રાઇક ઓપરેશન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનું, ઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુ ગીરવી રાખી દેવા મજબૂર બન્યા હતા, આવા નાગરિકોને ન્યાય મળ્યો છે અને તેમની મિલકત પાછી આપવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।